આ શું બતાવી રહ્યો છું તમને એવું વિચારતા હશો ને તમે, પણ હું તમારી સાથે આના ઉપરથી એક વાત શેર કરવા માગું છું જે આના રિલેટેડ જ છે કે હમણાં બન્યું એવું કે મારા બાજુમાં એક નાની ઢીંગલી રહે છે ને, એ બિસ્કિટ ખાતી હતી અને મારા ઘરમાં આવી અને પછી એનું એઠું બિસ્કિટ અહીંયા મૂકીને ગઈ અને મારા જોડે જે બોલ હતો ને, ટેનિસનો બોલ એ રમતી હતી, જે હું તમને બતાવું છું આવી રહ્યો, તો એ અડધું બિસ્કિટ અહીંયા મૂકીને ગઈ અને આફ્ટર 1 hour સમથિંગ પછી શું થયું, આ કીડીઓ એનું એઠું બિસ્કિટ, કીડી એમનો ખોરાક બનાવે છે. તમે ધ્યાનથી જોઈ શકો છો. પાછું તમને એક વાર ઝૂમ કરીને બતાવું છું, એકદમ ઝૂમ કરીને. તમે જુઓ છો આ કુદરતની કરામત કેવી છે કે એ કોઈને ભૂખ્યું નહીં રહેવા દે જો એક કર્મશીલ હશે તો. બાકી તમે ખબર નહીં શેમાં માનો છો, પણ મેં તમને પહેલાં પણ કીધું છે, અત્યારે પણ કહું છું કે કુદરતથી મોટું આ દુનિયામાં કોઈ મૂર્તિ નથી. હજી યાદ રાખજો, આ કુદરત ચાલે છે ને એટલા માટે તમે ચાલો છો. કોઈ મંદિરમાં પગ મૂકવાથી તમે નથી ચાલતા. અને આમની યુનિટી તમને હંમેશા ઇન્સ્પાયર કરશે કે આ હંમેશા એક ડિસિપ્લિનમાં ચાલે છે. આ માણસના જેમ નહીં કે ગમે ત્યાં ગમે તે જગ્યાએ વિધાઉટ એની ટાઈપ ઓફ ડિસિપ્લિન ઘૂસી જશે. એ તો મને બિલકુલ નથી ગમતું. અને માણસ એટલે ઇન્ડિયન માણસની વાત કરું છું કે મંદિરમાં પણ પેલા કીડીઓની જેમ લોકો ઉભરાય છે વિધાઉટ એની ટાઈપ ઓફ ડિસિપ્લિન. એટલા માટે હું મંદિરમાં પણ હવે પગ નથી મૂકતો. તકલીફ જ ત્યાં છે ને, જ્યારે સાચું કહીએ ત્યારે તમને બહુ દુઃખ થાય છે, પણ સાચું તો સાચું જ રહેવાનું, ભલે તમને દુઃખ થતું. પરંતુ મેં તમને આ કર્મની સાયકલ કેવી હોય છે એ સમજાવવા માટે મેં તમને આ વિડીયો બનાવ્યો તમારા માટે. જો તમે સારી રીતે સમજી ગયા હશો તો તમને બહુ શીખવા મળ્યું હશે કે આ છે શું, કે આ એક બિસ્કિટ, છોકરીના મોઢાનું એઠું બિસ્કિટ કીડીનો બહુ જ બધા દિવસનો ખોરાક બની ગયો. સમજાય છે ને હું શું કહી રહ્યો છું? બસ આ વાત તમારી જોડે શેર કરવી હતી. બાકી ખુશ રહો, હંમેશા ખુશ રહો અને પોતાના ઉપર હંમેશા વિશ્વાસ રાખો. બાય, આઈ લવ યુ ઓલ.